સમાચારોમાં આગળ વધીએ। મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના બની છે। બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને લૂંટને અંજામ આપ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા। સીસીટીવીમાં બે અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘૂસીને તેની સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે। આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસને માહિતી મળતા જ તેઓ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે। નાસિકમાં કઈ રીતે ધોળે દિવસે લૂંટની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ। આ મહિલા જે ચોરોને લૂંટ ચલાવતા રોકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેમ છતાં એ ચોર ભાગવામાં સફળ રહે છે। કઈ રીતે મહિલાના ઘરને નિશાન બનાવવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી તે જુઓ। મહારાષ્ટ્રનો આ કિસ્સો ખરેખર લાલબત્તી સમાન છે। જે લોકો પણ એવું વિચારતા હોય કે ઘર સુરક્ષિત છે, હવે ઘર પણ સુરક્ષિત નથી રહ્યા, કારણ કે ચોરો આવશે અને તમને લૂંટી જશે। બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવો પોલીસ કર્મીઓને ભારે પડ્યો છે। જૂનાગઢ પોલીસના 3 કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા। પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ। ફરજમાં બેદરકારી બદલ પગલાં લેવાયા। ઉના તાલુકાના બુટલેગર રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા, જ્યાં મુદ્દત પૂરી થયા બાદ બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવાયો હતો। જે બાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચએમ કટારા, હેડ કોન્સ્ટેબલ અનિલ માણવર, કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરાયા છે। રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા છે। ટોલ બૂથ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી। ટોલના બૂમ બેરિયર તોડી નાસી જતો ચાલક સીસીટીવીમાં કેદ થયો। ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં અંદર સાયરન પણ હોવાનો ઉલ્લેખ છે। ટોલ કર્મીએ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપી હોવાનો પણ ટોલ મેનેજરનો આરોપ। ટોલ પ્લાઝા મેનેજરે વીરપુર પોલીસને લેખિત અરજી આપી છે। વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગનો બનાવ। કારમાં આગ લાગવાના 2 બનાવ સામે આવ્યા। સૌપ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી। સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો। થોડી વારમાં કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ। તો સાંજના સમયે અતુલ નજીક નેશનલ હાઈવે પર અન્ય એક કારમાં આગ લાગી હતી। સીએનજી કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થયા હતા। નેશનલ હાઈવે પર 2 કારમાં આગનો બનાવ બન્યો છે। કઈ રીતે કાર ભડભડ સળગી ઉઠી તેના દ્રશ્યો પણ સામે આવ્યા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો છે। પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક 2 થયો। વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત। ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા 4 કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે। અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું। ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા મંદિરના પૂજારીનું મોત થયું હતું, જ્યારે 13 કામદારોને અસર થઈ હતી। કચ્છના મુન્દ્રામાં માતા સહિત 3 બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા। તરવૈયાઓએ માતાનું રેસ્ક્યુ કર્યું। માતાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। કેનાલમાં 3 બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે। મુન્દ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અકસ્માત કે આપઘાતને લઈને પોલીસે તપાસ આરંભી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે। 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં પીએમનો કાર્યક્રમ। અલંગ શિપ બ્રેકિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। ₹100 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રીનો ભાવનગરમાં યોજાશે રોડ શો। એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડ શો। રોડ શો સંદર્ભે શરૂ કરાઈ તડામાર તૈયારીઓ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે। 14 સપ્ટેમ્બર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે। અમદાવાદમાં સરદાર ધામ ખાતે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે। અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મનપાના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અપેક્ષિત કાર્યકરો પણ નથી હાજરી આપતા। કોંગ્રેસ કાર્યકરો પણ ગેરહાજર રહ્યા છે। કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે।
કોંગ્રેસની એક કેરી તો બતાવો કે જેની પર પ્રજા વિશ્વાસ કરી શકે। ઘણા જવાબદાર લોકો ત્યાં ગેરહાજર રહ્યા છે એ પણ જાણવામાં આવ્યું છે। બીજું એમણે વાત કરી કે સડેલી કેરી બધી જ કેરીઓને સડાવી દે, તો કોંગ્રેસ પોતે જ એક સડેલી કેરી છે। કોંગ્રેસમાં એક કેરી તો મને બતાવો કે જે સારી હોય, કે જેના ઉપર વિશ્વાસ પ્રજા કરી શકે, જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ, કાર્યકર્તા, નેતા કોંગ્રેસમાં નથી। એટલે જયારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બિલકુલ બેબુનિયાદ છે અને તથ્યહીન વાત છે। લાફાકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાની ડેઢિયાપાડા કોર્ટ લાવવામાં આવ્યા। ચૈતર વસાવા પોલીસ જાપ્તા હેઠળ ડેઢિયાપાડા લાવવામાં આવ્યા, જ્યાં કોર્ટમાં આજે કેસ કમિટ થતા મુખ્ય આરોપી કોર્ટમાં હાજર કરાયા। મુખ્ય આરોપી ચૈતર વસાવા હોવાથી તેઓને હાજર રખાયા। સમગ્ર કેસ રાજપીપળામાં એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલશે। સમાચાર જૂનાગઢથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। 18 તારીખે ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે। પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે। પાલ આંબલિયાએ નિવેદન આપ્યું છે 3 કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધૂરા છે, જેના જવાબ તેઓ 18મીએ આપશે। રાહુલ ગાંધીએ માનવતા, આધ્યાત્મિકતા, જુજુત્સુ સહિતના બાબતો અંગે વિમર્શ કર્યો। રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે, એ આ જ મુદ્દાઓને લઈ અને એને એવું કહ્યું છે કે હું 18મીએ પાછો આવું ત્યારે આ જ પ્રશ્નોના જવાબ તમે શોધી રાખો। સંગઠન સર્જન પછી ગુજરાતમાં કોંગ્રેસની વિઝિબિલિટી વધી છે। ઠેર ઠેર આપ જોશો કે પ્રોટેસ્ટ, જનતાના મુદ્દે લડાઈઓ લડવાનું પ્રમાણ પણ વધ્યું છે। જિલ્લા કક્ષાએ આખી જનતાના અધિકારોને કાર્યક્રમો થઈ રહ્યા છે। બીજી બાજુ ખેડૂત અધિકાર યાત્રા પણ શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠામાં પૂરે ભીષણ તારાજી સર્જી છે। ભારે ખાના ખરાબી વચ્ચે બનાસકાંઠાના સાંસદની ગેરહાજરી જોવા મળી હતી। ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા, જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે 6 દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ગેનીબેન। વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું, જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી। સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી। ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર। અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। એક સાથે 4 વાહનો અથડાયા। ત્રિશુળિયા ઘાટમાં એક સાથે 4 વાહનો ઊંધા પડ્યા। ટ્રકના એક ક્લીનરનું મોત થયું, ડ્રાઈવરને રેફર કરાયો। પોલીસ વાનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નથી પહોંચી। આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા। પોલીસની 2 જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી। તે સમયે અન્ય ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારતા બંને પોલીસની જીપ ફંગોળાઈને ગ્રાઉન્ડમાં પડી હતી। અંબાજી पुलिस ने 112 जनरक्षक वाहन पण खाड़ा फंगोड़ाया। 2 पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और 2 गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है। हमारा टीम एसडीएम, मैं एसडीएम हूँ और मेरा मामलतदार और दोनों पुलिस स्टेशन का कांस्टेबल्स और एसआई पीए सब लोग यहाँ हाजिर है। और इसी के लिए त्रिशूलिया घाट में अभी 1 महीने के पहले ही वो मेला की वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था, फिर भी ऐसा एक्सीडेंट हुआ है। पुलिस में कर्मियों में कोई इंजर्ड થયેલું નથી, પરંતુ પેલામાં ટ્રકમાં એક વ્યક્તિનું મોત થઈ છે અને 3 ઘાયલ છે અને એને વધુ તપાસ છે સિવિલ હોસ્પિટલમાં। છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56 ઉપરના 3 પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો। ઓરસંગ પુલ, સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર 13 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે। પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું। છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે, જ્યારે 4 વ્હીલ વાહનો વાયા વનાર, અંત્રોલી, દેવહાટ, ફેરખુઆ થઈને અવરજવર કરી શકશે। 60 વર્ષ કરતા જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે। ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ। આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું। સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો। બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે। રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા।
સાંસદ જશુભાઈ સાથે નારાયણ રાઠવા, મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.